ઉત્તર પ્રદેશના સંભલમાં રવિવારે ભારે હિંસા સર્જાઈ હતી, જેમાં મસ્જિદના સર્વેક્ષણનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં 4 લોકો માર્યા ગયા છે. 20 સુરક્ષા કર્મીઓ અને 4 વહીવટી કર્મચારીઓ અને અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ વાહનોને આગ લગાવી હતી તો પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠી ચાર્જ કર્યો હતો. એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી હતી. સીઓને પણ ઈજા થઈ હતી. હિંસામાં 20 સુરક્ષા કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એક કોન્સ્ટેબલને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે ડેપ્યુટી કલેક્ટરના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. તો સંભલમાં ઇન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ 25 નવેમ્બરે ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. ડીએમના આદેશ પર 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે, કે જેના કારણે શહેરની સરહદ સીલ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.